નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વંટોળમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી મોદી સાહેબ સોમનાથ પહોંચ્યા। ડ્રોન શો બાદ ટ્રસ્ટની બેઠક યોજાશે। સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી કરવા માટે પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી। પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાતા સોમનાથ મહાદેવ મંદિરમાં સ્વાભિમાન પર્વ યોજાઈ રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે। આજે સાંજે તેઓ રાજકોટથી હેલિકોપ્ટર મારફતે સોમનાથ પહોંચ્યા। હેલિકોપ્ટરથી સોમનાથ મહાદેવ મંદિર સુધી પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોમનાથમાં કયા કયા કાર્યો યોજાશે, ચાલો આપણે જાણીએ। ગુજરાતમાં આવ્યા બાદ શનિવારે સાંજે વડાપ્રધાન મોદી સૌથી પહેલા સોમનાથ પહોંચ્યા। અહીં તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની ઓફિસમાં બેઠક કરશે તથા સોમનાથ દાદાના દર્શન પણ કરશે। પીએમ મોદી ઓમકાર જપમાં પણ સામેલ થશે। બીજા દિવસે 11 જાન્યુઆરીએ સવારે સોમનાથ દાદાની પૂજા અર્ચના બાદ તેઓ ભવ્ય શોભાયાત્રા સામેલ થશે અને એક સભાને પણ સંબોધિત કરશે। નોંધનીય એ છે કે સોમનાથ મંદિરમાં શંખનાદ અને વૈદિક મંત્રો સાથે 72 કલાકનો એક ઓમકાર જાપ શરૂ કરવામાં આવ્યો છે। પીએમ નરેન્દ્ર મોદીના આગમન પહેલા સોમનાથ તમામ રસ્તાઓ શણગારવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા શુક્રવારે સોમનાથમાં સાધુ સંતોએ ડમરૂ સાથે શૌર્ય યાત્રા કાઢી હતી। હર હર મહાદેવના નારા સાથે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પીએમ મોદીના કાર્યક્રમ માટે જળ, થલ અને નભ ત્રણેય સ્તરની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે। 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। 20થી વધુ આઈપીએસ રેન્કના અધિકારી, વિવિધ ઇન્સ્પેક્ટર, એસઆઈ અધિકારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વંટોળને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।